ગુજરાતમાં બે જગ્યાએ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે, વિસાવદર અને કડી. વિસાવદરથી એક કલાકના અંતરે એવા સમાચાર સામે આવતા હોય છે જે સમાચાર ન લેવા હોય તો પણ લેવા માટે મજબૂર થઈ જવું પડે, કારણ કે વિસાવદરની એ જનતાની આ બળતરા બોલે છે, જે જનતા એવું કહી રહી છે કે ભાઈ સાહેબ હવે ભાજપ નથી જોઈતી. એ લોકોનું એવું કહેવું છે કે ભાજપ અહીંયા હોય કે ન હોય અમને ફરક નથી પડતો, ફક્ત આ વખતે અમારે જોઈએ છે ગોપાલભાઈ ઇટાલિયા. એવું હું નથી કહી રહી, એવા ત્યાંના સ્થાનિક લોકો કહી રહ્યા છે. જયેશભાઈ રાદડિયાના પીએનો અને જે સ્થાનિક વેપારી છે એનો જે ઓડિયો વાયરલ થયો, એમાં એ લોકો જે સ્થાનિક લોકો છે, જે વેપારીઓ છે, એવું કહી રહ્યા છે કે 7 વર્ષથી પાછળના 7 વર્ષથી એ ભેસાણની જનતાએ સારા રોડ રસ્તા નથી જોયા, અને કિરીટભાઈ આવીને એવું કહે કે અમે પેરિસ જેવા રોડ રસ્તા બનાવી દઈશું, તો એ જનતાને વિશ્વાસ ક્યાંથી આવે? એ સ્થાનિક વેપારી એવું કહી રહ્યો છે કે ભેસાણમાં 7 દિવસે તો પાણી આવે છે. એટલે આપણા મગજમાં એવું છે વિકાસ એટલે બસ ફક્ત શહેરોના એ ફ્લાયઓવર નથી હોતા, પરંતુ એ જગ્યાએ જઈને જુઓ કે જ્યાં 7 વર્ષથી લોકો સારા રોડ રસ્તા માટે વંચિત છે, ત્યાં જઈને જોવાની જરૂર છે જ્યાં લોકોને 7 દિવસે તો 7 દાડે તો ખાલી પાણી મળે છે. અને એવા જ લોકોની એ બળતરા છે એ ઓડિયો ક્લિપમાં સંભળાય છે. હાલાકી એ સમર્થન નથી કરતી, હું ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતી, કારણ કે ઓડિયો ક્લિપ સાચો છે કે ખોટો છે એવા સાચા પુરાવા મારી પાસે નથી, પરંતુ મીડિયામાં આવ્યું અને આપ સર્વ સુધી પહોંચાડવાનું હતું એટલે મેં તમને એ ઓડિયો સંભળાવ્યો. પરંતુ હવે જે વિસાવદરની જનતા છે એ જનતા ફક્ત એવું જ કહી રહી છે કે અમારે બીજી કોઈ પાર્ટી નથી જોઈતી, અમારે ફક્ત જોઈએ છે ગોપાલભાઈ ઇટાલિયા, જે ખેડૂત પુત્ર છે ને ખેડૂતો માટે કંઈક સારું કરશે. દરેક લોકોના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગોપાલ ઇટાલિયા છવાયેલા છે. ગોપાલ ઇટાલિયાના સમર્થન માટે લોકો રિક્ષા પાછળ પોસ્ટર લગાવી રહ્યા છે. લોકો આહવાન કરી રહ્યા છે કે 19 તારીખે આવો, ગોપાલભાઈના સમર્થનમાં આપણે છીએ એવું આપણે બતાવીને 23 તારીખે ગોપાલભાઈ ઇટાલિયાનો વિજય થાય તેવી પણ આશા રાખી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે સોશિયલ મીડિયા પર થોડાક એવા પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોસ્ટ પર મારે તમને સંભળાવી જોઈએ, જેમાં મનીષ હીરપરા નામના એક ફેસબુક હેન્ડલમાં એમને પોસ્ટ કરી છે, જેમાં એમને એવું લખ્યું છે કે વિસાવદરની જનતા કોઈ ધર્મનું માનતા નથી. ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે ત્યારે કોઈ ધર્મ ભાજપ સામે બોલી શકતો નથી. હવે તો વટથી ગોપાલ ઇટાલિયા જ જોઈએ, એમને એવું કહ્યું છે. એમને એવું કહેવું છે કે વિસાવદરની જનતા કોઈ ધર્મ જોતી નથી કે ભાઈ આ પટેલ છે કે આ બીજા કોઈ અન્યથા પાર્ટીના છે કે બીજા કોઈ જાતના છે, એ ધર્મ જોતી નથી. ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે છે ત્યારે કોઈ ધર્મ ભાજપ સામે બોલી શકતો નથી. એટલે આ વખતે તો જોઈએ છે ગોપાલભાઈ ઇટાલિયા. એમને એવું પણ કહ્યું છે કે 23 તારીખે ગોપાલ ઇટાલિયાની દુકાન બંધ થાય કે ન થાય એ તો સમય નક્કી કરશે, પણ જો જીત્યા તો ઘણાની દુકાનોને તાળા લાગી જશે એ પાક્કું છે, એવું પણ એમને કહ્યું. કારણ કે આ બાકાજીકીમાં તમે જોયું હશે, સભાઓમાં એવું કહ્યું હશે લોકો, એ કિરીટભાઈ હોય તોય પણ કહે છે, ગોપાલભાઈ હોય તોય પણ કહે છે કે દુકાનો બંધ કરવી જોઈએ. બાકી જે વિપક્ષના નેતાઓ છે એમને દુકાનો બંધ કરવી જોઈએ. ગોપાલભાઈ પણ એવું કહેતા હોય છે કિરીટ પટેલે પોતાની દુકાનો બંધ કરવી જોઈએ. પરંતુ આ લોકો હવે એવું કહી રહ્યા છે કે 25 તારીખે ગોપાલભાઈની દુકાન બંધ થાય છે કે નથી થતી એ સમય નક્કી કરશે, પરંતુ જો ગોપાલભાઈની દુકાન ખુલી ગઈ તો બાકી બધાની દુકાન બંધ થઈ જશે, એવું મનીષ હીરપરાએ પોસ્ટ કરી છે. અને મનીષ હીરપરાએ બીજી પણ એવી પોસ્ટ કરી છે કે 23 તારીખે ગોપાલ ઇટાલિયાની દુકાન બંધ થાય કે ન થાય એ નક્કી થશે કે નહીં થાય, પરંતુ જો ખુલી જાય છે દુકાન તો બીજા બધાની દુકાન બંધ થઈ જાય છે, એમનું એવું કહેવું છે. બાકી એમને એવું પણ કહ્યું છે કે 25 વર્ષમાં તમે સુખી અને સમૃદ્ધિ થયા હોય, બહેન દીકરી સુરક્ષિત હોય, પોલીસ ખડે પગે તમારી સેવામાં હોય, દારૂડિયા જો ન મળતા હોય તો કમળ લાવો,
નહીતર તો પછી ગોપાલ જય ગોપાલ એવું એમને લખ્યું છે. એટલે આ ચોક્કસ કટાક્ષમાં લખવામાં આવેલી વસ્તુઓ છે. એવું કહે છે 25 વર્ષમાં તો તમે સુખ અને સમૃદ્ધ થયા હોય, બહેન દીકરીઓ સુરક્ષિત હોય, પોલીસ ખડે પગે તમારી સેવા કરતી હોય અને દારૂડિયા જોવા ન મળતા હોય તો તમે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને વોટ આપો. અને જો બધી જ વસ્તુ તમને જોવા મળે છે તો પછી જય ગોપાલ એમને એવું કહ્યું છે. એટલે હવે આ શાબ્દિક ઘર્ષણ ચાલુ થઈ ગયું છે વિસાવદરમાં. કારણ કે વિસાવદરમાં હવે લોકપ્રિયતા ગોપાલ ઇટાલિયાની વધી રહી છે. હવે લોકો ગોપાલ ઇટાલિયા સાથે જોડાવા માંગે છે. હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ખેસ ઉતરી રહ્યા છે ને આમ આદમી પાર્ટીના ખેસ લોકો પહેરી રહ્યા છે. હવે અંદરો અંદરની આ ઘર્ષણમાં શાબ્દિક ઘર્ષણ થઈ રહ્યું છે અને લોકો એવું કહી રહ્યા છે કે હવે આ વખતે તો જય ગોપાલ ઇટાલિયાને જીતાડવા જરૂરી છે. કારણ કે એમની લોકપ્રિયતા વધી રહી છે, લોકો એમના અંદર વધારે સમાઈ રહ્યા છે. આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. અને આપણે શું લાગી રહ્યું છે કે વિસાવદરમાં કોણ આ વખતે બાજી મારી જશે મને એ પણ કમેન્ટમાં જણાવજો. આપે હજી જો લાઈક 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.